નથી ને, સાંભળ્યું નથી. કારણ કે આમાં સ્થાનકવાસીમાં છે ને એ લોકો ઘાસીલાલજી મહારાજ નું છે ભક્તામર. એ તો મહાવીર વર્ધમાન ભક્તામર એમ જ કે લખ્યું છે, વર્ધમાન સ્તુતિ કે વર્ધમાન ભક્તામર. એ સંસ્કૃત શબ્દ જુદા હોય એમ ભક્તામર. હા, થોડા એટલે આમ જુદા છે, એમાં ઘણી જગાએ એમ વર્ધમાન જિનેન્દ્ર એમ કરીને, પણ છે તો સ્તુતિ જ, ભગવાનના ગુણોની સ્તુતિ જ છે. એટલે એ એવું જ, અને ઓલું જેમ કે ને ટ્યુન ને બધું એવું જ છે કે આ ભક્તામર વાંચતા આવડતું હોય તો ઓલું વાંચી શકાય, એમ કે ટ્યુનમાં કઈ બહુ ફરક નથી. એટલે અને છે ઓલું એક છે નયન પથગામી, સંસ્કૃત છે. મારી સ્વામી સ્તુતિ છે ને એ હમણાં હતું ને જન્મ જયંતિ, એટલે એમાં બધા બહુ જન્મ કલ્યાણકમાં ઈ જાય. કામદેવ રૂપી પર્વતને માટે અર્થાત કામદેવ રૂપી પર્વતને માટે અર્થાત તેમને તોડી નાખવામાં જેઓ વ્રજધર ઇન્દ્ર સમાન છે, કાંત મનોહર જેમનો કાય પ્રદેશ છે, મુનિવરો જેમના ચરણમાં નમે છે, યમના પાશનો જેમને નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને બાળવા માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે, અને જગતના જેઓ અધીશનાથ છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. આ નિયમ કામદેવ ને બધા યમ બે માં આવ્યું છે. આ નિયમસાર વ્યવહાર ચારિત્ર અધિકાર છે. 71 ગાથા સોમો કળશ. સોમો કળશ છે ને અરિહંત કેવા છે એનું સ્વરૂપ છે. પદ્મપ્રભુ ભગવાનની સ્તુતિ કરે છે. પોતાનું પદ્મપ્રભુ નામ છે ને, ટીકાકારનું પદ્મપ્રભુ નામ છે. એ નામે ભગવાન પદ્મપ્રભુને યાદ કરીને અરહંતનું એ રીતે સ્તવન અને સ્તુતિ કરે છે. શ્લોકાર્થ. કામદેવ રૂપી પર્વતને માટે અર્થાત તેને તોડી નાખવામાં જો વ્રજધર ઇન્દ્ર સમાન છે, ઇન્દ્રને હાથમાં વ્રજ હોય છે એટલે એને વ્રજધર કહેવામાં આવે છે. એમ ભગવાન પદ્મપ્રભુ ભગવાન કામદેવ રૂપી પર્વતને માટે અર્થાત તેને તોડી નાખવામાં જો વ્રજધર ઇન્દ્ર સમાન છે. વાહ. મદન નગસુરેશ, મદન રૂપી પર્વતને સુરેશ નામ ઇન્દ્રની જેમ, સુરેશ ઇન્દ્રનો ઈશ, વ્રજધર તો નાખ્યું ઓલું આવ્યું ને એટલે નામ નાખ્યું. આ વ્રજ વ્રજથી થાય એમ ભગવાનનો આત્મા કામદેવની વાસનાનું તો ચૂર્ણ કરી નાખ્યું છે. કાંત મનોહર જેમનો કાય પ્રદેશ છે, એ બાહ્ય બુદ્ધિ જેમનું મનોહર શરીર છે, પરમ ઔદારિક એમ કહે છે. અરિહંતના શરીરને વ્યાધિ શુદ્ધા તૃષા રોગ એવું હોય નહીં. કાંત શરીર છે, મનોહર શરીર છે, જેમનો કાય પ્રદેશ એટલે શરીરના પ્રદેશો ભગવાન આત્માના પ્રદેશો તો નિર્મળ છે, પણ એના શરીરના પ્રદેશો પણ નિર્મળ છે. પરમ ઔદારિક શરીર છે ને, દરેક અરિહંતને એમ હોય છે. અહીં તો અત્યારે પદ્મપ્રભુ નામથી યાદ કર્યા છે. મુનિવરો જેમના ચરણમાં નમે છે, મુનિવરો જેને વિતરાગતા પ્રગટી છે, એવા મુનિવરો પણ સર્વજ્ઞ અરિહંત પરમાત્મા ના ચરણમાં નમે છે. એમને પણ ભક્તિ હોય છે એમ કહે છે. મુનિવર આચાર્ય ઉપાધ્યાય સાધુ વગેરે અરિહંતના ચરણમાં વિતરાગતા પૂર્ણ પ્રગટી છે, તેના ચરણમાં નમે છે. હે બુદ્ધિ, આવ્યા વિના રહે છે? હે છે, પણ આવે છે કે નહીં? ભક્તિનો વિકલ્પ છે એ તો ઉપયોગ છે, પણ આવ્યા વિના રહેતો નથી. હશે જ એટલે એ તો છે, એ આદરણીય નથી, પણ છે ખરો કે નહીં? છે એને આદરણીય નથી એમ કહેવું, ભાવ તો આવે. આદરણીય નથી હે છે, હે શું કરવા કરવો, પણ કરવો શું? એ આવ્યા વિના રહે જ નહીં. બધું કહે, અગ્નિ કહે, ધગધગતા અંગારા કહે, ભાવ છે, કશાય છે, રાગ છે, મુનિવરો પણ આવે છે, હોય છે, જાણે છે, એવું સ્વરૂપ જ છે. પરમેશ્વર ત્રિલોકનાથ વિતરાગ શાંતિ રસે પૂર્ણ પરિણમી ગયા છે. એના ઉપર મુનિવરોને પણ ભક્તિ
આવે છે. જેમના ચરણમાં નમે છે, યમના પાશનો જેમને નાશ કર્યો છે. પ્રાસ્તકી નાશ પાશ, યમના પાશનો, બંધનનો જેમને નાશ કર્યો છે. ભાવનું બંધન નથી રહ્યું, કેમ કે એમ કહે છે, દુષ્ટ પાપ રૂપી વનને બાળવા માટે જેઓ અગ્નિ છે, દુષ્ટ પાપ અને પુણ્ય બે એવું જે વન એને બાળવાને જેઓ અગ્નિ છે, એટલે કે એને છે નહીં વિતરાગ, શાંતરસ, અકશાય સ્વભાવે જેનું પરિણમન છે, એમણે આવા પાપ અને પુણ્યના વનને બાળી નાખ્યા છે. બાળવાને સમર્થ છે એમ કહેવામાં આવે છે. સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે, પુણ્ય લીધું ચારે દિશામાં જેની કીર્તિ પસરી ગઈ છે, વ્યાપી ગઈ છે. કીર્તિ સંપૂરિતાશ, તીર્થંકર એટલે અરિહંતની ગુણ દશા પૂર્ણ, એની પુણ્ય પ્રકૃતિ પૂર્ણ એવી હોય છે કે ચારે દિશામાં ઇન્દ્રો આદિ એનો આદર કરે છે, એવી કીર્તિ વ્યાપી ગઈ છે. એ તો પવિત્રતા અને પુણ્ય બેની વાત કરે છે. જાણવું હોય તો જણાવે ને. અને જગતના જેઓ અધીશ નાથ છે, જગતના જેઓ નાથ છે, વ્યવહારે નાથ કહેવામાં આવે છે. હા, વિતરાગ, શાંત રસ, અકશાય સ્વભાવે જેમનું પરિણમન છે, એમણે આવા પાપ અને પુણ્ય બંને બાળી નાખ્યા છે. બાળવાને સમર્થ છે એમ કહેવામાં આવે છે. કારણ કાર્ય જ ચાલે છે. હા હા. સોમુ કળશ, સર્વ દિશાઓમાં કીર્તિ વ્યાપી ગઈ છે, પુણ્ય લીધું ચારે દિશાઓમાં જેની કીર્તિ પસરી ગઈ છે, વ્યાપી ગઈ છે. કીર્તિ સંપૂરિતાશ, તીર્થંકર એટલે અને અરિહંતની ગુણ દશા પૂર્ણ, એની પુણ્ય પ્રકૃતિ પૂર્ણ એવી હોય છે કે ચારે દિશામાં ઇન્દ્રો આદિ એનો આદર કરે છે, એવી કીર્તિ વ્યાપી ગઈ છે. એ તો પવિત્રતા અને પુણ્ય બેની વાત કરે છે. જણાવવું હોય તો જણાવે ને. અને જગતના જેઓ અધીશ નાથ છે, જગતના જેવો નાથ છે, વ્યવહારે નાથ કહેવામાં આવે છે. ત્રણ લોકના જાણનાર છે ને, એટલે એમાં નાથ છે. તે સુંદર પદ્મ પ્રભેશ જયવંત છે, એવા સુંદર પદ્મપ્રભુ ભગવાન જુઓ. અહીં તો કાંત જેમનો કાય પ્રદેશ છે, એ તો અરિહંત તરીકે યાદ કર્યા છે, નહીતર એ તો સિદ્ધ થઈ ગયા છે. અત્યારે તો સિદ્ધ છે, અરિહંતની હયાતીમાં હતા એની સ્તુતિ છે, અત્યારે તો સિદ્ધ થઈ ગયા છે. અહીં લોગસમાં આવે છે, તીર્થંકર મને પ્રસન્ન થાઓ. તીર્થંકર તો ગયા, તીર્થંકર તો અત્યારે સિદ્ધ થઈ ગયા. માં આવ્યું હતું ને, લોગસમાં આવે છે, તીર્થંકરો તો મોક્ષ પધાર્યા છે, અત્યારે તીર્થંકર નથી, પણ એને તીર્થંકરની હયાતી હતી એ રીતે યાદ કરીને વંદન કર્યું છે. ભૂતકાળમાં તીર્થંકર હતા ને, તીર્થયરા મેં પશ્યંતુ એમ છે ને, એમાં તીર્થંકરો મને પ્રસન્ન થાઓ. પ્રસન્ન થતા હશે, પોતાનો આત્મા પોતામાં પ્રસન્ન થાય, એને ભગવાન મને પ્રસન્ન થાવ એમ કહેવામાં આવે છે. એવી વાત છે. ભગવાન તો વિતરાગ છે, એ પ્રસન્ન થતા નથી. દ્રવ્ય એની પૂર્ણ પર્યાય અને પદ્મપ્રબલધારી દેવ પોતાનો વાત કરે છે. એટલે ત્રણેય ત્યારે એકલું વ્યવહાર હોય એવું ન હોય, બધું દ્રવ્ય ને પર્યાય બે સાથે વર્ણન હોય ને એને વ્યવહાર કહેવાય. વ્યવહાર ચરિત્ર એટલે દ્રવ્ય સ્વભાવે બતાવતા જાય છે, એની પૂર્ણતા બતાવી, અને પદ્મપ્રબલધારી દેવ એની સાધક દશા બતાવે છે. ત્રણેય એકા. સોમો કળશ છે ને 100. હું તો પ્રસન્ન મારે માટે છું, ભગવાન મને પ્રસન્ન છે, એ 71 ગાથા થઈ. સિદ્ધ ભગવાન નમો સિદ્ધાણે થઈ ગયું. સિદ્ધ ભગવાન વાંચો. પંચપરમિતિ કરવાનું છે ને, 72 ગાથા. 72 ગાથા 5 કરવાની. અચ્છા,
છે ઈષ્ટ કર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે શાશ્વત પરમને લોક અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. અન્વયાર્થ 8 કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા 8 મહાગુણો સહિત પરમ લોકના અગ્ર સ્થિત અને નિત્ય આવા તે સિદ્ધો હોય છે. ટીકા સિદ્ધના પરંપરા હેતુભૂત એવા ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. ભગવંત સિદ્ધો કેવા હોય છે? નિર્વશેષપણે અંતર્મુખાકાર એટલે કઈ પણ બાકી રાખ્યા વગર સંપૂર્ણ શુદ્ધોપયોગ થઈ ગયો ને. ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા શાયિક સમ્યક્તવાદી અષ્ટગુણોની પુષ્ટિથી તુષ્ટ વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્વના 3 સ્વરૂપમાં પરમ 3 લોકના શિખરથી આગળ ગતિ હેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી પૂર્વ કદી નહીં થયેલા એવા સિદ્ધ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય આવા તે ભગવંત સિદ્ધ પરમેશ્વરીઓ હોય છે. ગાથા ફૂટનોટ વાંચી ફૂટનોટ આગળ છે. પહેલું છે નિર્વિશેષપણે અશેષતા કંઈ પણ બાકી રાખ્યા વિના સંપૂર્ણપણે સર્વથા પરમ શુક્લ ધ્યાનનો આકાર અર્થાત સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે. સિદ્ધ ભગવંતો શાયિક સમ્યક્ત્વ અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વીર્ય સૂક્ષ્મત્વ અવગાહન અગુરુ લઘુન અવ્યાભાદે 8 ગુણોની પુષ્ટિથી સંતુષ્ટ આનંદમય હોય છે. અને સિદ્ધ આમાં છે નેક્સ્ટ પેજમાં સિદ્ધ ભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિતત્વ અંતરતત્વ અને પરમ તત્વ એવા 3 તત્વ સ્વરૂપમાંથી પરમ તત્વ સ્વરૂપ હોય છે. 72મી ગાથા સિદ્ધની એ અરિહંતની ગાથા હતી. હવે ચૂડામણી ત્રીજું ચૂડામણી એટલે નેક્સ્ટ પેજમાં હશે કારણ કે આ પેજ 139 માં નીચે છે. તારે કઈ બીજું હશે ને ત્યાં? ના મારે તો પ્રવચન ચાલે છે ને. મૂળ છે ને પાસે મૂળ છે નિયમસર. ચૂડામણીમાં શિખામણી કલગી જ્ઞાન એ ટોચ ઉપરનું રત્ન. વાંચો પ્રવચન. 72મી ગાથા સિદ્ધની એ અરિહંતની ગાથા હતી. હવે સિદ્ધની ગાથા વ્યવહાર છે ને વ્યવહાર એમાં 5 પરમેષ્ઠી નાખ્યા 5 મહાવ્રત 5 સમિતિ 3 ગુપ્તિ વ્યવહાર અને નિશ્ચય 2 નાખ્યા. સિદ્ધનો અર્થ શાશ્વત બતાવ્યો લ્યો. ટીકા સિદ્ધના પરંપરા હેતુભૂત સિદ્ધ ભગવાન મુક્તિના પરંપરા હેતુ છે. સાક્ષાત હેતુ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એનું નિમિત્ત છે. તેથી પરંપરા હેતુ કહેવામાં આવે છે. સાક્ષાત શું સાક્ષાત સિદ્ધ પરમાત્મા આનું મુક્તિનું સાક્ષાત કારણ છે. એમાં વ્યવહાર શ્રદ્ધા સિદ્ધ ભગવાનની આવે છે. તેથી પરંપરા હેતુ કહેવામાં આવ્યું છે. પરંપરા નિમિત્ત એવા ભગવાન સિદ્ધ પરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે. ભગવાન સિદ્ધો કેવા હોય છે? હવે સિદ્ધ કેમ થાય એ વાત સાથે કહે છે. પહેલું નિર્વિશેષપણે અંતર્મુખાકાર વિશેષ નિરવશેષ છે. નિરવશેષપણે અંતર્મુખાકાર ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધનને નષ્ટ કરેલ છે. લ્યો આમ કહ્યું છે અપવાસ કરીને કે આમ કરીને નાશ કર્યો છે એમ નથી એમ કહે છે. એ તો વિકલ્પ છે. આ તો નિર્વશેષપણે અશેષતા કાંઈ બાકી રાખ્યા વિના સંપૂર્ણપણે સર્વથા પરમ શુક્લ ધ્યાનનો આકાર અર્થાત સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.
આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ અંતર છે. એના ઉપર શુક્લ ધ્યાન અંતર સ્વરૂપ છે, અંતરમાં સ્વરૂપ છે, એ બાહ્ય છે નહીં. નિર્વશેષપણે જેને અંતર્મુખ ધ્યાન ધ્યેયના વિકલ્પ રહી ધ્યાન કરવું અને આ ધ્યેય ભગવાન આત્મા છે એવા ભેદનો પણ જ્યાં વિકલ્પ એટલે રાગ નથી, એવા ધ્યાન અને ધ્યેયના વિકલ્પ એટલે રાગ રહિત અંતર્મુખ જેનું સ્વરૂપ છે, શુક્લ ધ્યાનનો અંતર્મુખ જેનો ભાવ છે, બહિર્મુખ જરીય નથી, એવા નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી લ્યો. પરમ શુક્લ પાછું પરમ શુક્લ ધ્યાન એમ અંતરના શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન એમાં અંતર્મુખ થઈને પરમ શુક્લ ધ્યાન. કીધું ફેરવી પરમ શુક્લ એટલે એલું બોલે ને હમણાં તું બોલી જે એમાં વાંચ્યું ને શબ્દનો પકડાય. પરમ શુક્લ પાછું પરમ શુક્લ ધ્યાન એમ અંતરના શુદ્ધ આનંદ સ્વરૂપ ભગવાન એમાં અંતર્મુખ થઈને પરમ શુક્લ ધ્યાન જે પ્રગટ્યું. સંપૂર્ણ છેલ્લું પરમ શુક્લ ધ્યાન. એના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે. પહેલા 4 તો ખરા પણ બીજા 4 નહીં, એટલે 8 નષ્ટ કર્યા એમ કહે છે. 4 ઘાતી કર્મ તો અંતર્મુખના ધ્યાન દ્વારા નાશ થયા છે, અંતર્મુખની પરિણતિ દ્વારા નાશ થાય છે. બહિર્મુખના કોઈ પણ વિકલ્પ દ્વારા કોઈ કર્મનો નાશ થતો નથી. દર્શન મોહનો નાશ અંતર્મુખ દ્રષ્ટિના સ્વરૂપે તે નાશ થાય છે. જુઓ, આમાં આમ આવે ને કે જીન બિંબના દર્શનથી નિદ્વત અને નિકાચિત કર્મનો નાશ થાય છે. હવે પાછું ધવલમાં લખી નાખો. નિધત અને નિકાચિત કર્મ છે ને એ આત્માના લક્ષે નાશ પામે, પણ એમ કેવાય જીન બીમ, ઈ જીન બીમ ઈ નીચ બીમ. નિધત અને નિકાચિત કર્મ જીન બીમ ના દર્શન થી નાશ પામે છે. જીન બીમ ના દર્શન થી? હા, એટલે જીન બીમ એટલે આ ભગવાન આત્મા. નીચ બીમ એને જીન બીમ કીધું. નિધત અને નિકાચિત બે નો શું થાય? નિધત અને નિકાચિત કર્મ ભોગવે ને છૂટે એમ, ભોગવ્યા વગર છૂટે નહીં એમ. નિકાચિત તો ખ્યાલ છે પણ નિધત એ સેમ જ અર્થ છે. કઠોર એમ એવા. હા, એ તો નિમિત્તની વ્યાખ્યા છે. જીન બીમ તો આત્મા અંતર વિતરાગ મૂર્તિ પ્રભુ એમાં અંતર્મુખ થઈને દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન થાય છે. સમજાણું કાંઈ? 8 કર્મનો નાશ કયો ને. અંતર્મુખ આકાર પહેલા ધર્મ ધ્યાનનો અંતર્મુખ આકાર. આ અશેષ પણ અંતર્મુખ આકાર છે. બધી પૂર્ણ રીતે ધર્મ ધ્યાનમાં સમ્યક દર્શન થવામાં પણ દર્શન મોહના નાશમાં પણ અંતર્મુખ આશ્રય છે. પૂર્ણ આનંદ સ્વરૂપના આશ્રયથી જ દર્શન મોહનો નાશ થાય છે. સમજાણું કાંઈ? શુભો ઉપયોગથી શુદ્ધો ઉપયોગ થાય એમ નથી એમ કહે છે. શુભો ઉપયોગ તો બહારનો વેપાર છે, શુદ્ધ છે એ તો અંતર્મુખનો વેપાર છે. બેની દશામાં ફેર છે. નિરવશેષપણે અંતર્મુખ આકાર. રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન. શુભ ભાવ કરતા કરતા શુદ્ધ ભાવ ન થાય, અને શુદ્ધ ભાવથી લાભ માને શુભ ભાવથી એ મિથ્યા દ્રષ્ટિ. બધામાં એ વાક્ય તો આવશે જ ગમે એમાં. ધર્મ ધ્યાન છે એ શુદ્ધોપયોગ દ્વારા થાય, અને શુક્લ ધ્યાન છે એ શુદ્ધોપયોગ દ્વારા થાય. શુભ ઉપયોગ થી ન થાય ધર્મ ધ્યાન. ધર્મ ધ્યાન 2 પ્રકારનું, એક શુભ અને એક શુદ્ધ. એમાં શુદ્ધ થી થાય, શુભ થી ન થાય. શુક્લ ધ્યાન તો એક જ પ્રકારનું હોય. સિદ્ધ ભગવાન કેમ આદર્શ છે તમારા? સિદ્ધ ભગવાન આદર્શ કેમ કીધા? હરિયંત ભગવાન ને આદર્શ કેમ ન કીધા? અસરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમી મેરે. એટલે હવે એને બધા જન્મ મરણના બધા જ એને તૂટી ગયા છે.
હવે એમને કોઈ જન્મ ભવ કરવાનો નથી, જન્મ લેવાનો નથી, અને અનંત સુખ શાશ્વત સુખમાં છે. 8 કર્મનો નાશ થયો ને એટલે આદર્શ છે. અરિયન ભગવાનને તો 4 ઘાતીનો થયો છે, અને 8 નાશ થયો એટલા માટે ઈ સંસારી કહેવાય. અરિયન ભગવાન 4 અઘાતી છે ને, આ અશરીરી થઈ ગયા. એટલા શરીર ધારણ કરવું એ કલંક. નિરવશેષપણે અંતર્મુખાકાર. તો પહેલો અંતર્મુખના સ્વરૂપે દર્શન મોહનો નાશ કર્યો, પછી અંતર્મુખમાં ચારિત્રનો પણ નાશ થયો, પછી પૂર્ણ અંતર્મુખ થયા તો 8નો નાશ થયો. અહીં તો ઓલા 4 અઘાતીને પણ અંતર્મુખાકાર નાશ કર્યો. નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે. આ સિદ્ધ કેમ થયા એ ઓળખાવે છે. સિદ્ધપદ આ રીતે પ્રાપ્ત થાય, કોઈ બહારની ક્રિયાકાંડથી એ પ્રાપ્ત થાય નહીં. સમજાણું કાંઈ? એ તો 8 કર્મનો નાશ કર્યો. અઠ્ઠ મહાગુણસ મણીય. 4 મોક્ષની વાત કરી દીધી. ધર્મ ધ્યાન છે ને પેલું, એમાં દ્રષ્ટિ મોક્ષ. પછી ચારિત્રનું આવ્યું, એમાં મોહ મુક્તિ, અને પછી ભાવ મુક્તિ 13મા ગુણસ્થાન, અને 14મા દ્રવ્ય મુક્તિ. એમ 4 પ્રકારના મોક્ષ કીધા. બીજું કયું કીધું? એક તો ફરીથી કયો બેન? તમે વાંચ્યું ને હમણાં? એમાં તમે વાંચ્યું, જો ફરીથી વાંચો. આઠેનો અહીં તો ઓલા 4 અઘાતીને પણ અંતર્મુખાકાર નાશ કર્યો. નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે. આ સિદ્ધ દ્રવ્ય મુક્તિની વાત છે. સિદ્ધ ભગવાન થયા ને એ દ્રવ્ય મોક્ષ. એ તો તમે છેલ્લું કીધું, પણ પહેલેથી. હા, પણ એ હમણાં આવશે. બેન વાંચે ને એમાં આવશે હમણાં. કેવળ જ્ઞાન થાય ત્યારે ભાવ મોક્ષ, અને સિદ્ધ દશા થાય ત્યારે દ્રવ્ય મોક્ષ. હા, અને સમ્યક દર્શન થાય ત્યારે દ્રષ્ટિ મોક્ષ. એક મિનિટ, સમ્યક દર્શન સમ્યક દર્શન થાય ને ત્યારે દ્રષ્ટિ મોક્ષ. આમ તો ઉપસમ ક્ષયપસમ 2માં કહેવાય દ્રષ્ટિ મોક્ષ. ઉપસમ ક્ષયપસમ ને ક્ષય 3 દ્રષ્ટિ મોક્ષ. બારમા ગુણસ્થાનના અંતે મોહ મુક્ત. એક મિનિટ. તો એટલે 6ઠે 7મે મોહ મુક્ત નહીં, 12મા ગુણસ્થાનના અંતે યથાખ્યાત ચારિત્ર થાય ને. 10મો લોભ છે ને, 10મા ગુણસ્થાને લોભ જાય છે. પછી સંજ્વલનનો લોભ જાય ને, પછી શ્રેણીમાં કયું? એક દ્રષ્ટિ મોક્ષ થયું, પછી બીજો મોહ મુક્ત 12મા ગુણસ્થાનના અંતે. એ શું જાય? મોહ ચારિત્ર મોહ. ઓલામાં દર્શન મોહ ગયો, આમાં ચારિત્ર મોહ જાય. સ્થાને 4 ઘાતી કર્મ જાય. એ કયો મોક્ષ કીધો? ભાવ મોક્ષ. 12મા ગુણસ્થાને મોહ મુક્ત. મોહ ચારિત્ર મોહ થી નાશ પામ્યો. 13મે ગુણસ્થાને ભાવ મોક્ષ. 4 ઘાતી કર્મ છે ને, એ આત્માના ગુણનો ઘાત કરતા હતા, એટલે ભાવ મોક્ષ કહેવાય. અને અઘાતી કર્મ છે એ આવ્યા બાદ સુખ પ્રગટ થવા નહોતા દેતા, એટલે એ દ્રવ્ય મોક્ષ થયો. પછી 14મા પછી નો કહેવાય ને, પછી તો સીધું સિદ્ધ દશામાં જ કહેવાય. 14મા અંતે દ્રવ્ય મોક્ષ. 14મા ગુણસ્થાન હજી 85 પ્રકૃતિ છે.
અચ્છા નાઉન છો બેન? હે? બેનના કોઈ કામ વાળા નતા આવ્યા આજે. દેખાય, મોઢા ઉપર દેખાય જ છે કે આ down. મને ક્યારનું થાય કે ડાઉન છે ડાઉન છે. આજે આજે છે ને ઓલા ચેતનભાઈ ની હતી ઓલી શ્રદ્ધાંજલિ. અચ્છા. આ કાલે છે ને આજે છે બે. આમાં ચારિત્ર ના આવ્યું એટલે કેટલાક કહે છે કે એને ચારિત્ર ન હોય. એ ખોટી વાત છે. ચારિત્ર આવી ગયું. અનંત સુખ છે ને, સંકિતનું સુખ અને ચારિત્રનું સુખ બે થઈને અનંત સુખ પ્રગટ્યું. સિદ્ધ ભગવાનમાં પણ ચારિત્ર છે. પોતાના ચારિત્ર ગુણ સ્વભાવ પૂર્ણ પ્રગટી ગયો છે. વ્યવહાર ચારિત્રના નામ જે છે કામાયિક અને એ છે. ઓલું ચારિત્ર ના આવ્યું. નીચે સિદ્ધનું ચારિત્ર નથી. સિદ્ધને પૂર્ણ ચારિત્ર છે. આહા, ત્યાં એ ચારિત્ર શું હોય છે? પોતાના સ્વરૂપના આનંદમાં રમણતા એ ચારિત્ર છે. એ પૂર્ણ રમણતા પ્રગટ થઈ ગઈ એ પૂર્ણ ચારિત્ર છે. તુષ્ટિ સંતુષ્ટ છે. તુષ્ટ છે ને, તુષ્ટ છે. 8 ગુણોથી સંતુષ્ટ. સંતુષ્ટ એટલે આનંદ છે. અનંત આનંદ પણ સાથે છે. ગુણ કયા છે ને, પણ એ છે પર્યાય. ગુણ કયા છે ને, શાયિક સંકિત આદિ અષ્ટ ગુણો. લ્યો, કેટલાક કહે એ કહે ને ભગવાનને 8 ગુણ છે. તમે કહો છો કે એ પર્યાય છે. ભગવાનને પર્યાય કીધી છે. પર્યાયને ગુણ કયો છે. ગુણ પ્રગટતા હશે. ગુણ તો ત્રિકાળ છે. અહીં તો પુષ્ટથી તુષ્ટ છે. બધા અનંત. પુષ્ટિ એટલે બેન, પુષ્ટિ એટલે શું? પુષ્ટિથી સંતુષ્ટ છે એમ છે ને? પુષ્ટ થયું. આમ પુષ્ટ ન થઈ જાય એ રીતે. આમ ભરાઈ ગયું એમ. હા, આપણે પુષ્ટ. હા, જાડા થાય એટલે એમ કે ને પુષ્ટ થઈ જાય એમ. પૃષ્ઠ પુષ્ટ છે. હા હા, એમ પુષ્ટિથી સંતુષ્ટ છે હા. એને. બધા આનંદ સહિત પ્રગટ થયા છે. પર્યાયની વાત છે. સિદ્ધ પણ પર્યાય છે. ગુણ નથી. ગુણ તો ત્રિકાળ છે. એની ઉલટી અવસ્થા સંસાર. પૂર્ણ સુલટી અવસ્થા તે મોક્ષ. પર્યાય છે. સંકિત પણ પર્યાય છે. ચારિત્ર પણ પર્યાય છે. સિદ્ધ પણ પર્યાય છે. વિશેષ ગુણોના આધાર હોવાથી. અહીં અવ્યાબાદ આનંદ. અનંત આનંદ છે ને સિદ્ધ અર્યંત ને હોય. સિદ્ધ ને અવ્યાબાદ 4 અઘાતી કર્મ વહી ગયા ને એટલે. સિદ્ધ પણ પર્યાય એટલે જે અહીંયા ત્રિકાળીની વાત નથી. જે સિદ્ધિ પર્યાય ઉત્પન્ન થઈ એની વાત છે. શુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ એટલે સિદ્ધ પર્યાય કીધી. એટલે ઓલા 9 બોલ છે ને, દ્રવ્ય ને દ્રવ્ય કહેવાય, દ્રવ્ય ને ગુણ કહેવાય, દ્રવ્ય ને પર્યાય કહેવાય, ગુણ ને ગુણ કહેવાય, ગુણ ને પર્યાય કહેવાય, ગુણ ને દ્રવ્ય કહેવાય, પર્યાય ને પર્યાય કહેવાય, પર્યાય ને દ્રવ્ય કહેવાય, પર્યાય ને ગુણ કહેવાય. અહીંયા પર્યાય ને ગુણ કહેવાય એ બોલ છે. બરાબર. વિશિષ્ટ ગુણોના ઘણા આમાં એમ ગુણ છે ને એને બધા ઓલા ત્રિકાળી ગુણ સમજે છે, પણ પ્રગટ થાય ગુણ ન હોય. પણ ઓલા દોષ ગયો ને એની જગ્યાએ ગુણ ઉત્પન્ન થયો ને એટલે એને ગુણ કીધું એમ. શું વિચાર ફરીથી કયો તો? 8 ગુણ પ્રગટ થયા તો 8 દોષ ગયા ને, 8 કર્મ ના દોષ વયા ગયા ને. એની સામે 8 ગુણ પ્રગટ થયા એમ કહેવાય. પણ પ્રગટ થાય એ તો પર્યાય હોય. દ્રવ્ય તો પ્રગટ ન થાય તો ત્રિકાળ હોય. આમાં ગુણ કેવળ જ્ઞાન ગુણ કે સમ્યક દર્શન ગુણ કે ને તો એ ઓલા દોષ નો નાશ થયો એની સામે પ્રગટ થયું એટલે ગુણ કહેવાય. બાકી ગુણ નથી, છે પર્યાય. અહીંયા 8 ગુણ જે બધા જે પ્રતિજીવી ગુણ કે છે તો એ પર્યાય છે એમ. હા, 8 ગુણ જ કીધા ને. એ 8 ગુણ પ્રગટ થયા તો 8 ગુણ નો એ 8 પર્યાય પ્રગટ થયા. બાકી તો આમાં ગુણ છે પણ 4 8 આપણે કર્મ ગયા ને એની સામે જે થયા એટલે 8 ગુણ. અનંત જ્ઞાન અનંત દર્શન જે લખ્યું છે બધી પર્યાય. વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી તત્વના 3 સ્વરૂપમાં પરમ છે. સિદ્ધ ભગવાન તો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી ગુણ એટલે પર્યાય, બહિર તત્વ, અંત તત્વ અને પરમ તત્વ એવા 3 તત્વ સ્વરૂપમાંથી પરમ તત્વ સ્વરૂપ પર્યાય પોતે ઉત્કૃષ્ટ પર્યાય છે ને એ પરમ તત્વ. ધ્રુવની અહીં વાત નથી.
વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી, ખાસ બધી પર્યાયો પૂર્ણ પ્રગતિ હોવાથી એની પર્યાયનો આધાર સિદ્ધ ભગવાન છે. એ તત્વના 3 સ્વરૂપમાં બહિર્તત્વ, અંતતત્વ, દ્રવ્ય, બહિર્તત્વ પર્યાયો, એમાં પણ પરમ તત્વ એટલે સિદ્ધની પૂર્ણ પર્યાય ઉત્કૃષ્ટ છે. લ્યો, 3 સ્વરૂપમાં પરમ છે, પૂર્ણ દશા પ્રગટી છે. એ કેવી રીતે? એટલે આમાં તત્વના 3 સ્વરૂપ છે એ પૂછ્યું તમે કે કેવી રીતે? હા, બહિર્તત્વ એટલે જે મિથ્યા દ્રષ્ટિ છે, જે બહાર તરફ જ એનું લક્ષ્ય છે, એ બહિર્તત્વ. અને પછી કીધું અંતતત્વ. અંતતત્વ એટલે જે સાધક છે એને અંદર પુરુષાર્થ પણ છે ને થોડું બહાર પણ છે. અને પરમ તત્વ એટલે જે પરમાત્મા થઈ ગયા, એ પૂર્ણ પરમાત્મા. એટલે બે બહિર્તત્વ અને અંતતત્વ બેવ નથી અને પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયો, એ પરમ તત્વ. પણ એમાં તો 3 તત્વથી જુદું એમ કીધું છે. હા, એટલે પછી તો સિદ્ધ થઈ ગયા પછી પરમ તત્વની ક્યાં વાત રહી? પછી તો સિદ્ધમાં તો કઈ અપેક્ષા જ ન રહે ને. આ તો કર્મની અપેક્ષા પરમ તત્વ કીધું. બહિર્તત્વ તત્વ ને પરમ તત્વ, એ તો કર્મ પેલા મિત્રનું હતું. બીજી ફૂટનોટ વાંધો. હા, બીજી ફૂટનોટ વાંધો વાંચો. બીજી ફૂટનોટ ક્યાં છે? ત્યાં નીચે સિદ્ધ ભગવંતોના વિશિષ્ટ ગુણનો આધાર હોવાથી. એક મિનિટ. સિદ્ધ ભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિર્તત્વ, અંતતત્વ અને પરમ તત્વ એવા 3 તત્વ સ્વરૂપમાંથી પરમ તત્વ સ્વરૂપ છે. તો એનું સ્વરૂપ જ એવું છે. એટલે આ બેના અભાવથી છે એમ નથી. બહિર્તત્વ અને અંતતત્વના અભાવની અપેક્ષા નથી, એમાં એ પરમ તત્વ સ્વરૂપ જ છે એમ. એ તત્વ નથી કીધા, 3 તત્વો કીધા. બહિર્તત્વ, અંતતત્વ, પરમ તત્વ એવા 3 તત્વો સ્વરૂપોમાંથી પરમ તત્વ સ્વરૂપ છે એમ કીધું. ઓલા આમાં જે પરમ તત્વ છે ને એ અરિયંત થયા, અને આ પરમ તત્વ છે એ સિદ્ધ થાય. બરોબર? આજે બહિર્તત્વ, અંતતત્વ અને પરમ તત્વ કીધું ને, એમાં પરમ તત્વ છે એ અરિયંત છે. અને નીચે જે પરમ તત્વ કીધું સિદ્ધ ને, એ 3 તત્વ સ્વરૂપોમાંથી પરમ તત્વ સ્વરૂપ છે એ સિદ્ધ થયા, અશરીરી થયા. ઓલા શરીર વાળા પરમ તત્વ. બરોબર? આ 3 શરીર વાળા છે, આ શરીર વિના અંતતત્વ. બીજું શું કીધું કે ભગવાન આત્મા પરમ તત્વ છે ને, પરંપરામિક ભાવ. તો જેવું સામાન્ય એવું વિશેષ પ્રગટ થઈ ગયું. બરોબર? સામાન્ય શુદ્ધમ, વિશેષ શુદ્ધમ. તો ઈ પરમ તત્વ છે ને, જે આપણે સમયસરમાં નથી કીધું સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર, તો એમાં મોક્ષ ને શું કીધું? સ્વાંગ કીધું. આવ્યો ગયો, પછી સર્વ વિશુદ્ધ જ્ઞાન આવ્યું ને, તો આવ્યો ખરો પણ એ જાય નહીં. એટલે એ સ્વરૂપ થઈ ગયું, જેવું હતું સામાન્ય એવું વિશેષ થઈ ગયું. એટલે એને પરમ તત્વ સ્વરૂપ. એમાં પછી કોઈ પર્યાયનો વેશ લાગુ ન પડે. છે પર્યાય, છતાં એને પર્યાયનો વેશ લાગુ પડતો નથી. સ્વાંગ નથી, જેવું સ્વરૂપ હતું એવું પ્રગટ થઈ ગયું. પ્રગટ થાય છે પણ પછી જાતું નથી એવું. અચ્છા, 3 લોકના શિખરથી આગળ ગતિ હેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે. લ્યો, લોકના અગ્રે સિદ્ધ ભગવાન બિરાજે છે. ગતિ હેતુનો અભાવ એટલે શું માસી? શું કીધું? ગતિ હેતુનો અભાવ એટલે શું? ગતિ હેતુનો અભાવ ધર્માસ્તિકાયનો અભાવ. હા, ધર્માસ્તિકાય છે ને, મને એટલે મને એમ થાય આમાં કઈક ટ્રીક હશે. એટલે હું જવાબ તો અમે સમજ્યા, તમે અમને ડરાવો છો. આમાં લખ્યું જ ચોખ્ખું, ગતિ હેતુ તો અભાવ હતી. આ છે ને વ્યવહાર ચરિત્ર છે ને, તો આ વ્યવહાર થી વાત છે.
હા એટલે ખરેખર એમ કે ધર્માસ્તિકા નથી માટે લોકાગ્રે નથી જતા એવું નથી, હા પણ લોકનું દ્રવ્ય હોય એ લોકમાં જ રહે એમ. બરોબર, એ પોતાની યોગ્યતાથી ઉપર જાય છે એમ સીધા લે. છે લ્યો લોકના અગ્ર સિદ્ધ બિરાજે છે, 3 લોકના શિખરથી આગળ ગતિ હેતુનો અભાવ હોવાથી વ્યવહારથી વાત કરી છે. લોકના અગ્ર નિમિત્ત બતાવે ને, નિમિત્ત થી આમ થી એટલે વ્યવહાર થઈ ગયો. છે તો બરાબર નિશ્ચય છે. નિશ્ચય એટલે પરને કારણે નથી, પોતાના કારણે સ્થિત છે. હા સાચું કહું કે આ મેં અહીંયા છે ને વાંચ્યું હતું ને ત્યારે મને ખબર હતી કે આમાં ધર્માધિકારીનો અભાવ એટલે જીવીથી આગળ ન જાય, પણ પૂછો એટલું ગભરાઈ જાય. બધાને ડરી બહુ જાય શું તમારા સવાલથી. અમારે બપોર આના પહેલાનો સ્વાધ્યાય હોય ને, જેને પૂછી દે એ જવાબ ન દે, પણ પછી બીજા બધા જવાબ દે, પછી આપણે એને પૂછી તો એ ન દે જવાબ. એટલે પછી વિચાર આવે. એવા આટલા જણા ડરે તો પછી હું તો બિચારી એમ ડરું કે નહીં? ડરે નહીં, કે લોક કરી નાખે. પ્રશ્ન આવે એટલે એમ જ કે નહીં આવડે એમ કરીને લોક કરી નાખે. બીજાને પૂછીને એટલે તરત આવડી જાય. પૂછો એટલે ડર ના માર્યા ન બોલીએ. હા, એટલે એવું કરે. વ્યવહારથી વાત કરે છે. લોકના અગ્રે સ્થિત છે તે બરાબર નિશ્ચય છે. નિશ્ચય એટલે પરને કારણે નથી, પોતાને કારણે સ્થિત છે. આમ નિશ્ચય તો સ્વરૂપમાં સ્થિત છે, સ્વરૂપને અગ્રે સ્થિત છે. એ તો વ્યવહાર કહેવામાં આવે છે. 3 લોકના શિખરથી આગળ ગતિ હેતુનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે. ધર્માસ્થિનો અભાવ હોવાથી લોકના અગ્રે સ્થિત છે. એનો અર્થ જ એ છે, એની અવસ્થા જ ત્યાં રહેવાની લાયકાત છે, એટલે ધર્માસ્તી નથી. વ્યવહારથી વ્યવહાર છે, પણ નિશ્ચય તો આ છે. લોકના અગ્રે સિદ્ધ પણ કથનચિત પરતંત્ર છે એમ કહે છે, એમ નથી. પૂર્ણ સ્વતંત્ર છે. કહે છે ને, કથનચિત સ્વતંત્ર, કથનચિત પરતંત્ર, એમ લગાવે છે. અને કાનને જ્યાં ત્યાં મારે એવું ઊંધું લાકડું ઘૂસી ગયું છે. કદાચિત શુભ ભાવથી ધર્મ થાય, કદાચિત શુદ્ધથી પણ થાય, કદાચિત સંકિતથી બંધ પણ થાય અને સંકિતથી મુક્તિ પણ થાય. એનું નામ અનેકાંત એમ કહે છે. એ કેવી રીતે? સંકિત થી મુક્તિ પણ થાય અને સંકિત થી બંધ પણ થાય, કેવી રીતે? તમે એમાં રોકાઈ જાઓ તો બંધ થાય. પણ આ તો ખોટું છે એમ કીધું ગુરુદેવે. ખોટું છે. સંકિત થી કોઈ દી બંધ ન થાય તો વિતરાગ પરિણામ છે. પણ એને સરાગ સંકિત અને વિતરાગ સંકિત એમ કીધું ને, તો ચારિત્ર નો દોષ છે સરાગ સંકિત, અને એનાથી બંધ થાય છે, સંકિત થી ન થાય. સંકિત તો પૂરી 100% થઈ ગયું શુદ્ધ. ટાઈમ થઈ ગયો છે. થઈ ગયું. ચા વાણી કે જ્ઞાન છે લોકાલોક, સો વાણી મસ્તક સદા દે. જય જય. બેન તમે ક્યારે જાઓ છો અમેરિકા?